ઊંઝા તાલુકાના સુરપુરા ગામની સીમમાં ગોડાઉનમાં બની રહ્યું હતું નકલી જીરું। અહીં નકલી જીરું બનાવવા લગાવવામાં આવી રહ્યો હતો કોઈ કેમિકલ પાવડર। નકલી જીરું બનાવવા 6 લોકો કરતા હતા કામ। મીડિયા કવરેજથી મેનેજર, માલિક અને માથાભારે કેટલાક વ્યક્તિઓ ધસી આવ્યા। અમો મીડિયા કર્મીઓને જીવનનું જોખમ લાગતા પોલીસ સુરક્ષાની પડી હતી જરૂર। પોલીસ પ્રોટેક્શનની જરૂર પડતા ઊંઝા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્યો હતો સંપર્ક। ઊંઝા પોલીસ સ્ટેશન દ્વારા જણાવ્યું ઉનાવા આઉટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા। મીડિયા કર્મીઓ સાથે કરાઈ હતી માથાકૂટ, કંઈ નહીં કરી શકો તેવી કરાઈ હતી ચેલેન્જ। મહેસાણા જિલ્લા ફૂડ કચેરીનો સંપર્ક કરતા અમે કરીશું તપાસ એવો મળ્યો હતો જવાબ। મોટા પ્રમાણમાં બની રહ્યું હતું નકલી જીરું। પોલીસ આવે તે પહેલા મુદ્દામાલ ખસેડવા કરાઈ હતી કામગીરી। નકલી જીરાનો કાળો કારોબાર કરનાર માથાભારે વ્યક્તિઓ ગાડીમાં નીકળી ગયા હતા નકલી જીરું ભરીને। નકલી જીરાનો મુદ્દામાલ ભરેલી ગાડી નીકળી જવા પછી આવી હતી ઉનાવા પોલીસ। આ બાબતે મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમન કચેરી મહેસાણાની કરી હતી રૂબરૂ મુલાકાત। જિલ્લા ફૂડ અધિકારી દ્વારા તપાસ કરીશું તેવો મળ્યો હતો સરસ જવાબ। બોલાવો અમે આવી જઈશું તેવું ક્યારે બની શકે નહીં। અમો અમારું કામ કરીએ છીએ, મીડિયાને અમો પબ્લિક માનીએ છીએ। આ રહ્યો અમારી પાસે પુરાવો, જે પાણીમાં નાખતા કેમિકલ પાવડર અલગ પડી જાય છે। ઊંઝા માર્કેટ જીરાની ખરીદ વેચાણમાં દેશ અને દુનિયામાં અગ્રીમ સ્થાને।
સરકાર સત્વરે બને સક્રિય, કાળા કારોબાર કરનાર લોકોના આરોગ્યના દુશ્મનોને કરે સખત કડક સજા. ઊંઝા તાલુકામાં નકલી જીરાનો કાળો કારોબાર પર અનેક પડાઈ રહી છે રેડો. તેમ છતાં કેમ બની રહ્યું છે મોટા પ્રમાણમાં નકલી જીરું? નકલી જીરું ખાવાથી લોકોમાં વધી રહ્યા છે જીવલેણ રોગો. દેશમાં લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યા છે છેડા. સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ નહીં? દેશમાં પાણી, હવા અને ખોરાક પ્રદૂષિત, સરકારી તંત્ર નિષ્ફળ. દેશમાં હાર્ટ એટેક, ડાયાબિટીસ, કેન્સરનું પ્રમાણ વધી લોકો ગુમાવી રહ્યા છે જીવ. यहाँ पे कितने आदमी काम करते हो? पाँच आदमी. टाइम कितना हुआ? 2-3 दिन हुआ. आपको? और ये काम ये डुप्लीकेट जीरो बनाने का कौन से सीखा? मैं तो इधर ही आया था. मैं तो जीरे में ही करता था काम. किसने बताया ये प्रोडक्ट ये बनाने का? ये सेठ नहीं, सेठ ने बताया. कौन सेठ? ये अभी बात करी मैम की. और आपका नाम क्या है? मेरा नाम जी. कौन के रहने वाले? आगरा. और आप ये तुम्हारा रिश्तेदार है सब? ये 5 आदमी बाकी का आपका रिश्तेदार है? गाँव के हैं सब. गाँव के है.